સુરતની સિવિલ હોસ્પિટલમાં જન્મથી ન સાંભળી શકતા 3 બાળકોની સફળ કોક્લિયરની સર્જરી કરવામાં આવી છે। રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવી સિવિલ ખાતે 3 બાળકોની સફળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે। 3 બાળકો જન્મ બાદ સાંભળી કે બોલી શકતા ન હતા। આ ત્રણેયની કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાતા સફળ પરિણામ મળ્યું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે। લાખો રૂપિયાના ખર્ચે થતી સર્જરીઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવે છે। ત્યારે આપણે જાણીએ છીએ કે નાની ઉંમરથી જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેવા બાળકો કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બોલી અને સાંભળી શકે છે। પરંતુ આ સર્જરીનો ખર્ચ 8 થી 10 લાખ રૂપિયા જેટલો થાય છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગીય લોકો આ સર્જરી કરાવવાનું ટાળતા હોય છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે કરાવી શકાય છે। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે 3 બાળકોની સફળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવવામાં આવી છે। આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર જિગીશા પારડિયાએ જણાવ્યું હતું કે આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમે જે 3 બાળકોની સર્જરી કરી છે એ ત્રણેય બાળકો જન્મથી સાંભળી શકતા ન હતા અને બોલી પણ શકતા ન હતા। આ અંગે જ્યારે બાળકો અમારી પાસે આવ્યા એટલે અમે એક ટીમ બનાવી। આ ટીમમાં પેડિયાટ્રિશિયન ENT વિભાગના ડોક્ટર, એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરો અને રિહેબિલિટેશન એક્સપર્ટ સાથે ચર્ચાઓ કરી પરીક્ષણ બાદ રિપોર્ટ કરાવ્યા। ટીમ દ્વારા બાળકોની ચકાસણી કરી સર્જરી કરાવવામાં આવી। એક બાળકની સર્જરી પાછળ 2 થી 3 કલાકનો સમય લાગ્યો છે। હાલમાં ત્રણેય બાળકોની સફળ સર્જરી થઈ ગઈ છે અને રિહેબિલિટેશન એક્સપર્ટ દ્વારા સ્પીચ થેરાપી આપવામાં આવી રહી છે। આ બાળકોને સાંભળી શકતા અને બોલી શકતા જોઈ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને ખૂબ જ ખુશીની લાગણી થઈ છે। નમસ્તે, મારું નામ ડોક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું। અને આજે આપ સૌની સમક્ષ હાજર થઈ અને એક વાત કહેતા મને સહર્ષ આનંદ થાય છે કે સરકારશ્રીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત હમણાં જ નજીકના ભવિષ્યમાં અમારા 3 બાળકોની સફળ સર્જરી ENT ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે અને એ તમામ બાળકો આજે આપ સમક્ષ ઉપસ્થિત છે અને એ તમામ બાળકો સફળ સર્જરી બાદ રિહેબિલિટેશન ફેઝમાં અત્યારે એમને ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે।